નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર કરીશું નજર। મહત્વપૂર્ણ સમાચાર। દ્વારકા જામનગર હાઈવે રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। બરડિયા નજીક અકસ્માત સર્જાયો છે। બસ, ઇકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો જાણવા મળી છે, જ્યારે 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। બરડિયા ફન હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ઇજાગ્રસ્તોને ખંભાળિયા અને દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પટેલ ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે। સાંસદ પૂનમ માડમ, મંત્રી મુળુભાઈ બેરા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। 10 થી વધારે લોકોને ઈજા પહોંચ્યા હોવાની વિગતો છે। બરડિયા ફન હોટલ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્તોને ખંભાળિયા અને દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરડિયા પાસે અકસ્માતની ઘટના। વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ ફોન લાઈન પર જોડાયા છે। જયસુખ, દ્વારકા જામનગર હાઈવે પર અકસ્માતની ઘટના, શું વિગતો? जी ચોક્કસ વાત કરવામાં આવે તો જયસુખ જે દ્વારકા કપાળિયા હાઈવે ઉપર બરડિયા નજીક એક ખાનગી કંપનીની ટ્રાવેલ્સ અને એક સ્વિફ્ટ કાર અને એક ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। જે અકસ્માતની અંદર 5 થી 7 લોકો જે છે અત્યારે મૃત્યુ પામ્યા હોય એવા વિગતો મળી રહી છે અને 10 થી વધુ લોકો જે છે ઈજાગ્રસ્ત પામ્યા હોય તેવી અત્યારે હાલ વિગતો મળી રહી છે। અત્યારે ઘટના સ્થળ ઉપર ડીવાયએસપી સહિત પોલીસ, એલસીબી સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે છે અને ટ્રાફિક જામને રોકી શકાય હતા તેને પણ હાલ અત્યારે ટ્રાફિકથી સ્તર કરવામાં આવ્યો છે। અત્યારે તેના રૂટ ઉપર જઈ રહી હતી ત્યારે પશુઓ જે આને ઉતરતા તેને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં જઈ ગઈ હતી અને સામેથી આવતી સ્વિફ્ટ કાર અને ઇકો કારને ટક્કર મારતા 5 થી 7 જેટલા લોકોના મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો હાલ અત્યારે સામે મળી રહ્યા છે। જી ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ, કેટલા વાગે આ ઘટના બની હતી? હાલ ઘટના બીત્યાને કેટલો સમય વીતી ચૂક્યો છે? કેટલા લોકો ઈજાગ્રસ્ત ગયા છે? કેટલા લોકોની સારવાર ચાલી રહી છે હોસ્પિટલમાં? તે બાબતે શું વિગતો? આ વાત કરવામાં આવે તો 1 થી 1.5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને 5 થી 7 લોકોના જે અત્યારે મૃત્યુ થયા હોય એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને 10 થી વધુ લોકો જે છે ઈજાગ્રસ્ત થયા હોય તેને દ્વારકા, ખંભાળિયા અને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હોય તેવા અહેવાલો અત્યારે હાલ સામે આવી રહ્યા છે। જી ઈજાગ્રસ્ત થયા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે તે ક્યાંના રહેવાસી હતા તે બાબતે કોઈ જાણકારી મળી છે? મુળુભાઈ બેરા, મંત્રી સાંસદ પૂનમ માડમ પર સ્થળ પર પહોંચ્યા છે। શું વિગતો આ મામલા ઉપર કોઈ વિગત સામે આવી છે? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો અકસ્માતની જાણ થતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ સ્થાનિક ધારાસભ્ય ભભુભા મારક સહિતના આગેવાનો છે જે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો હાલ અત્યારે જે છે આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તેમજ જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામ્યા હોય તેને ક્યાંના છે અને કોણ છે તે હજી વિગતો સામે આવી નથી। જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગત મેળવતા રહીશું આપની પાસેથી। તો બરડિયા ફન હોટલ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। 5 લોકોના મોત નિપજ્યા હોવાની વિગત જાણવા મળી છે, જ્યારે 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને દ્વારકા જામનગર સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। अन्य महत्वपूर्ण समाचार अमदावादथी सामे આવી રહ્યા છે। અમદાવાદમાં લૂંટની ઘટના સામે આવી। અમદાવાદમાં કર્ણાવતી ક્લબ એસજી હાઈવે નજીક 40 લાખની લૂંટની ઘટના બની। કારમાં પંચર છે કહીને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી લાખોની લૂંટ ચલાવાઈ। કારમાં પડેલો થેલો લઈને લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા। અમદાવાદના એસજી હાઈવેની ઘટના
કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન ગઠિયાઓએ કારમાં પંચર પડ્યું છે કહીને ધ્યાન ચૂકવી નજર ચૂકવી 40 લાખની લૂંટ ચલાવી અને રફુચક્કર થઈ ગયા। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, અમદાવાદના એસજી હાઈવે પર લૂંટની ઘટના, કેટલા વાગે આ ઘટના બની હતી, શું વિગતો આ મામલા પર? જે રીતે હાલમાં કર્ણાવતી ક્લબની પાસે જે આ ઘટનાએ આકાર લીધો છે, સૌથી મોટી વાત તો એ છે કુંજ કે આ પોલીસ છે એ પોલીસ જ્યારે રાઉન્ડમાં હોય છે અને ખાસ કરીને ટ્રાફિકનો જે પીરિયડ હોય છે તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો છે, એટલે કે સાંજના સમયે આ ઘટનાએ આકાર લીધો, જેની અંદર 40 લાખની લૂંટને અંજામ આપી અને ગઠિયાઓ ફરાર થઈ ગયા। અને જે રીતે ઘટનાની વાત કરીએ, ઘટનાની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં જાણવા મળ્યું છે કે જ્યારે કારમાં પંચર હતું એમ કહી અને વાત કરવામાં આવી અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી અને જે લૂંટ કરનારા લોકો હતા તેમણે તફડંચી કરી, ગાડીમાંથી થેલો લીધો અને તે લોકો ફરાર થઈ ગયા છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ કોન્ટ્રાક્ટરે પોલીસને જાણ કરી છે। કંટ્રોલ રૂમમાં ફોન કરતા આસપાસની સ્થાનિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટના એવી છે કે ઘોડા નાસી ગયા બાદ તવેલે તાળામાં જેવી સ્થિતિ ફરી એકવાર સર્જન થઈ છે, કારણ કે સબ સલામતના દાવા કરતી પોલીસ ફરી એકવાર નિષ્ફળ ગઈ છે। ભર ટ્રાફિકની વચ્ચે પોલીસની અવર જવર હોય અને પોલીસના આસપાસમાં પોઈન્ટ હોય તેમ છતાં લૂંટ કરનારા લોકો બેફામ લૂંટને અંજામ આપી અને ફરાર થઈ ગયા છે અને 40 લાખની લૂંટને પોસ્ટ વિસ્તારમાં એટલે કે કર્ણાવતી ક્લબની સામેથી અંજામ આપી અને ગઠિયાઓ ફરાર થવામાં સફળ થયા છે। અત્યારે હાલમાં જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમાં સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ જે રીતે આ કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે કાર પાસે આ ગઠિયાઓ વાહન લઈને આવ્યા હતા અને ત્યારબાદ બેગ લઈ અને રફુચક્કર થઈ ગયા છે, જેથી તમામ સીસીટીવી ફૂટેજનું ઓબ્ઝર્વેશન અને નિરીક્ષણ કરવાનું અત્યારે હાલ ચાલી રહ્યું છે। સાથે જ શહેરની ચારે તરફ નાકાબંધી અને ચેકપોઈન્ટ મૂકવામાં આવે છે કે જેના કારણે જે ગઠિયાઓ છે તેને પકડવામાં પોલીસને સફળતા મળે, પરંતુ હાલ તો આ ગઠિયાઓ હાથ તાળી આપીને ફરાર થઈ ગયા છે। એટલે હવે જોવાનું રહેશે કુંજ કે જે આ લૂંટની ઘટનાએ આકાર લીધો છે તેની અંદર હવે પોલીસને શું સફળતા મળે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે લૂંટની આ જે ઘટના છે તેની અંદર જે ગઠિયાઓ ફરાર થઈ ગયા છે તેની મોડસ ઓપરેન્ડીના આધારે આ કઈ ગેંગ હોઈ શકે તે જાણવા માટે અત્યારે પોલીસ મથી રહી છે। લોકલ પોલીસ તો અત્યારે તપાસ કરી રહી છે, પણ સાથે સાથે જે સિટી ક્રાઇમ બ્રાન્ચ છે તે અને એસઓજીની ટીમ પણ આ લૂંટ કરનાર શખ્સોને પકડવા માટે સક્રિય થઈ છે। કુંજ ચોક્કસ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગત મેળવતા રહીશું। અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના સોમનાથમાં સરકારે કરેલી કાર્યવાહીને મામલે હિન્દુ સંગઠનના આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો। આગેવાનોએ સરકારના કાર્યથી સંતોષ વ્યક્ત કર્યો છે। સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈ સંતોષ વ્યક્ત કર્યો છે। સોમનાથમાં 58 એકર જગ્યા પર ડિમોલિશન જે હાથ ધરવામાં આવ્યું હતું તે કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે। કઈ રીતે આપ ગણો છો આ કાર્યવાહીને? આપના માધ્યમથી પહેલાં તો આવડું મોટું જબરજસ્ત ડિમોલેશન કરવા માટે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતની જનતા વતી અભિનંદન આપું છું કે જે વર્ષોથી આપણા અનેક બહુમતી સમાજના ધાર્મિક સ્થાનોની આજુબાજુમાં જાહેર રોડ રસ્તા ઉપર, રેલવે લાઇન ઉપર જે પીર બાબાઓની મજારું રાતોરાત બની જાય છે અને ભૂમિ અતિક્રમણ કરવામાં આવે છે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં 100 એકર, 200 એકર જમીનના કબજાઓ કરી લેવામાં આવે છે, તો એની ઉપર સરકારે જે રોક લગાવી અને આ જે હિંમતભર્યું પગલું લીધું છે ડિમોલેશન કરીને, આ પહેલાં પણ બેટ દ્વારકામાં પણ આવી જ રીતે કામ કર્યું હતું, તો સરકારને હું અભિનંદન આપું છું। અને હું બીજી માંગણી એવી કરું છું કે આ જ્યારે અતિક્રમણ થાય છે ભૂમિ ઉપર ત્યારે જ સરકારે રોકવું જોઈએ, થવા ન દેવું જોઈએ। સરકારની જમીન છે, સરકારે સાચવવી એની નૈતિક ફરજ છે। તો જે તે વખતે ભૂમિ અતિક્રમણ થયું હોય એ વખતે જે જિલ્લા અધિકારીઓ કે જેના અંડરમાં આવતું હોય એની ઉપર પણ સરકારે પગલાં લેવા જોઈએ કે ત્યારે આવડું મોટું અતિક્રમણ થતું કેમ ન રોક્યું। તમે માનો છો કે
આ જે ભૂમિ અતિક્રમણ થયું હતું ત્યારબાદ અત્યારે જે ડિમોલિશન થાય છે પ્રક્રિયા ત્યારબાદ અત્યારે સોમનાથનો વિકાસ અત્યારે ક્યાંક વેગ વધશે. ચોક્કસ કોઈ પણ સ્થાનની આગળ પાછળ ખોટા ભૂમિ અતિક્રમણો થયા હોય તો એનો વિકાસ રૂંધાતો જ હોય છે. તો આ સરકારી જમીન ખુલ્લી થતાં સોમનાથનો વિકાસ ચોક્કસ થશે અને આવી જ રીતે બધા ધર્મસ્થાનોમાં પણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવનિર્મિત ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તમામ નાગરિકો યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય તે ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ખાદી ભવનમાંથી ખાદીની ખરીદી પણ કરી હતી. રાજકોટના જસદણમાં આવેલ વીરનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 10 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન લાગતા આંખના પડદામાં અસર થતા અંધાપાની અસર થઈ છે. શિવાનંદ મિશન આંખની હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડ્યા છે. આંખની હોસ્પિટલના ડોક્ટર CL વર્માએ જણાવ્યું હતું કે વાતાવરણમાં વાયરસની અસર હોય જેને કારણે આ દર્દીઓને ઇન્ફેક્શન થયું હશે. હાલ ઓપરેશન વિભાગને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે સીલ કરેલું છે. હોસ્પિટલમાંથી સેમ્પલો લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ દેખાણો ગયા સોમવારે કર્યું હતું, મંગળવારે રજા આપી હતી, પછી અમે વિસાવદર રજા ગયા હતા. આવ્યા ને બે દિવસ પહેલા મને દેખાવાનું બંધ થઈ ગયું. મેં અમારી ગાંઠાણી હોસ્પિટલમાં દેખાયું. એને કીધું કે ભાઈ આમાંથી કે હોજો છે ને પડદો ઓલો થઈ ગયો છે કે તમારે કે જ્યાં ઓપરેશન કર્યું ત્યાં તપાસ કરો. એને મને ત્યાંથી દવાની આપી હતી, એને દેખાડી બેનને. અત્યારે પરિસ્થિતિ કેવી છે? દેખાતું નથી. થોડીક વાર થઈ ને કે અમે અમારી વહુને કીધું મને નથી દેખાતા જો, પછી પાછા મને લઈ ગયા ત્યાં, પાછું હરખું કર્યું બધું. તો મેં કીધું હજી મને દેખાતા નથી. તો અત્યારે આમ આમ આંખ બંધ કરીને તો આમ સારું હુજે છે, પણ હજી માણસના મોઢા ઓછા હુજે અને બીજું બધું હુજે છે. આમ અમે 32 ઓપરેશન કર્યા, એમાં 9 કે 10 દર્દીઓને ચેપ લાગી છે, ઇન્ફેક્શન થયું છે. તો આંખમાં પીળા થાય છે, આંખ લાલ થાય છે, દેખાતું સાવ ઝાંખું થઈ ગયા છે. હવે આ બનાવવાના અમે તપાસ કરીએ છીએ. સારવાર તો ચાલુ છે, વધારે દર્દીને ઇન્જેક્શન ઇન્ટરવિટ્રલ આપીએ છીએ, સિસ્ટમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયસ સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ. સુરત મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે આવી. શહેરમાં આવેલા મોટાભાગના બગીચામાં શૌચાલય તેમજ પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, તેમજ શૌચાલયમાં દારૂની બોટલ અને ખાલી ગ્લાસ જોવા મળ્યા, તેમજ પાણીની પરબ પરથી નળનો પણ અભાવ જોવા મળ્યો હતો. કેટલાક શૌચાલયોની અંદર નળની સુવિધાઓ નથી. એ ઉપરાંત જે ત્યાં ચોક્કસપણે ચોખ્ખાઈ હોવી જોઈએ, ચોખ્ખાઈની પણ ત્યાં વ્યવસ્થા નથી. આજે કોઈ પણ બુઝુર્ગ વ્યક્તિ હોય કે કોઈ પણ યંગ વ્યક્તિ હોય કે XYZ, મારી માતા મારી બહેનો કોઈ પણ આજે ગાર્ડનની અંદર ચાલવા વોકિંગ કરવા આવે છે, કોઈ યોગા કરવા આવે છે, ત્યારે એમણે કુદરતી રીતે જે આપણે જે તકલીફ પડે છે ત્યારે શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે અને ત્યાં શૌચાલય એમને ખરાબ મળતા ખૂબ જ દુઃખ અનુભવાય છે કે એ વસ્તુઓ એમને જ્યારે વાપરવાની એમના ટેક્સના પૈસાની હોય છે એને વાપરવા મળતી નથી. તો છેલ્લા ઘણા ટાઈમથી ત્યાં લાઇટ પણ નહીં હતી,
ત્યાં વારંવાર મેયરશ્રીને રજૂઆત કરી ત્યારે લાઇટ ચાલુ થઈ અને ત્યાં ચોક્કસપણે ઘણીવાર એવું હોય છે કે નળ હોય છે તો પાણી નથી હોતું ને હોય છે તો બી નળ તમે દેખો તો લીકે. ત્યાં ગાર્ડન બહુ મોટું છે પણ એની સાર સંભાળના લીધે ઘણો અભાવ થાય છે. આપણી ગવર્મેન્ટ એમ કહે છે સ્ટે ફિટ રહેવા માટે જો ગાર્ડન હોવું જોઈએ, એની અંદર જે ઇક્વિપમેન્ટ હોવા જોઈએ ઇક્વિપમેન્ટની પણ સાર સંભાળ લેતા નથી અને ચોક્કસ સ્વાસ્થ્યના બાબતમાં ગુજરાત પાછળ હોય એવું મને દેખાઈ રહ્યું છે. જે સરકારી ગાર્ડન છે જેમ કે શાંતિકુંજ ગાર્ડન છે, હવે એ ગાર્ડનમાં પહેલાં તો બેસવા માટે બાકડાની વ્યવસ્થા હોતી નથી. શૌચાલયમાં તમે જાઓ તો શૌચાલય એટલું ખરાબ હોય છે કે જવા પહેલાં વોમિટ જેવી સ્થિતિ થઈ જાય છે. અંદર પાણી તમે પીવા જાઓ તો પાણીના પરબ ઉપર ઘણીવાર પરબ ઉપર પાણી હોય છે તો નળ નથી હોતા, નળ હોય છે તો પાણી નથી હોતું અને આ બંને હોય છે તો પાણીની ટાંકીમાં ઘણી બધી જીવાતો પડી જાય છે. ગાર્ડનમાં તમે ઘણીવાર નીકળો રાતે તો લાઇટ નથી હોતી, અમુક જગ્યાએ લાઇટ નથી હોતી, એના કારણે જીવ જનાવર નીકળે છે, કરડી લે છે લોકોને. સુરત મહાનગરપાલિકાના તંત્રને મોઢે તમાચો પડ્યો હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે. જે સુરત શહેરમાં ગાર્ડન બાગ બગીચાઓ હોય છે તેની તમામ શૌચાલયો છે, પાણીના પ્રભો છે, તેની બિસ્માર હાલત અહીંયા જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝ ચેનલ મંતવ્યની ટીમ જ્યારે અહીં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે આવ્યું છે ત્યારે અહીંયા જે રિયાલિટી ચેક કરવા માટે આવ્યું હતું ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તમે હેરાન થઈ જશો તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા. આપણે અહીંયા સ્ત્રી ટોયલેટમાં આવ્યા છે, જે મહિલા ટોયલેટ હોય છે તેના અંદર આવે છે, ત્યાં તમે દ્રશ્યો સીધા દ્રશ્યો ના પ્રયત્નોથી તમને બતાવવાના પ્રયત્નો કરીશું કે કેવા પ્રકારના અહીંયા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે. અહીંયા ટોયલેટનો ઉપયોગ કેવી રીતના લોકો કરતા હશે, કેવી રીતના મહિલાઓ અહીંયાના ટોયલેટનો ઉપયોગ કરતી હશે તે જોવાનો પ્રશ્ન છે. અહીંયા જે દારૂની બોટલો છે, શૌચાલયના અંદર દારૂની બોટલો પડેલી જોવા મળી રહી છે, ત્યારે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અહીંયા લીરા ચોક્કસપણે ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે પુરુષ ટોયલેટના અંદર જઈએ, અલથાન ગાર્ડન ખાતે આપણે આવ્યા છે ત્યારે અહીંયા પુરુષ ટોયલેટમાં જઈએ ત્યારે આપણે વોશ બેસિંગના દ્રશ્યો તમે સીધા જુઓ. વોશ બેસિંગ તદ્દન તૂટેલી હાલતમાં છે, અન્ય કંડમ હાલતમાં છે. આખા શૌચાલયની તમે દશા જુઓ તેમજ યુરિનની દશા જુઓ. અહીંયા લોકો કેવી રીતે રહીને ટોયલેટનો શૌચાલયનો ઉપયોગ કરતા છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. અહીંયા તમે જાઓ, અહીંયા કુદરતી હાજત માટે લોકો આવતા હશે તો કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા જોવા મળતી હશે. અહીંયા દારૂની બોટલો અને ખાલી ગ્લાસો અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંની જ્યારે જે ચોક્કસપણે આપણે કહી શકીએ કે અહીંયાના જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમની કેવી ચોક્કસપણે બેદરકારી અહીંયા સામે આવતી હોય છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છે સુરતના તમામ ગાર્ડનની. એક બગીચો હોય તેની વાત નથી કરી રહ્યા. શાંતિકુંજ સહિતના તમામ પ્રકારના જે બાગ બગીચાઓ છે જેની રખવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા કરતા હોય છે. અહીંયા સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે આ શૌચાલયો, પાણીની પરબો બનાવી દેવામાં આવતી હોય છે, પરંતુ તેની જાળવણીના અભાવના કારણે આ તમામ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળતા હોય છે. આપને જ્યારે સુરતના મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે સુરતના તમામ બાગ બગીચાઓમાં જઈને આની રિયાલિટી ચેક કરી હતી ત્યાંના દ્રશ્યો જોઈને હેબાન થઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આપને હવે અહીંયા પાણીના પરબ પાસે આવ્યા છે અને પાણીના પરબ પાસે આવ્યા છે અહીંયા જોઈ શકો છો તમે કે આ પાણીના પરબ પાસેના જે નળ હોય છે એ નળ પણ નથી અહીંયા. તો લોકો પાણી ક્યાંથી પીશે? પાણી હોય છે, અમુક જગ્યાએ પાણી હોય છે તો ત્યાં નળ નથી હોતા, નળ હોય છે ત્યાં પાણી નથી હોતા. ત્યારે આ પાણીના પરબના બાજુમાં તમે જોઈ શકો છો ડાયરેક્ટ જીવીનું જે છે ત્યાંના ખુલ્લા વાયરો છે. અહીંયા નાના બાળકો રમવા માટે આવતા હોય છે ત્યારે કોઈ મોટું વીજ કરંટ લાગીને કોઈ મોટી હાદસો બને તે માટેના પણ સવાલો ઉભા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે તદ્દન પ્રકારની ગંદકી છે, તેમજ ખાલી દારૂની બોટલો અને ગ્લાસો તમને જોવા મળી શકે છે. એના સિવાય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તમને અહીંયા જોવા નહીં મળે. એનો મતલબ એવો સીધોપણે ચોક્કસપણે આ મતલબ થાય છે કે અહીંયાની સુરક્ષા સામે, અહીંયાની વ્યવસ્થા સામે, અહીંયાના મેન્ટેનન્સ સામે લાખો સવાલો ઉભા થાય છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. મહેસાણાના ભટાસણ ગામની પ્રાથમિક શાળામાં જમણવારનો મામલો સામે આવ્યો. ભટાસણ પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ અંબાલાલ પટેલના મરણતિથિના જમણવારમાં શાળાના બાળકો પાસે ભોજન પીરસાવ્યું હતું. શાળાના આચાર્યએ આ વાયરલ વિડીયો અંગે નિવેદન આપતા જણાવ્યું કે બાળકોમાં કૌશલ્ય વિકસાવવા ભોજન પીરસાવવામાં આવ્યું હતું. ગઈકાલે અમારે તિથિ ભોજન હતું, બરાબર. એમાં બાળકો જમ્યા હતા અને જે તિથિ ભોજન જે આપ્યું હતું જે સ્વર્ગસ્થ અંબાલાલ હરિદાસ પટેલ પરિવારના એના કુટુંબી હતા, બરાબર. એ જમતા હતા. અમારી ભાવના એવી નહોતી બાળકો પીરસતા હતા કે એનામાં મજૂરી કરાવી, પરંતુ એક કૌશલ્યનો વિકાસ થાય એ અમારી ભાવના હતી કે બાળક કંઈક શીખે. જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા યુવા પાર્કે એક વિસ્તારમાં ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક 4 વ્હીલ મહિન્દ્રા કાર ગાડી લઈને ઈસમ પૂર ઝડપે જઈ અને એક લેડીઝને ટક્કર મારેલ અને જે અનુસંધાને કંટ્રોલમાં જાણ કરતાં કંટ્રોલથી મેસેજ મળી સિટી એ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લાવી અને તેનું પરિસ્થિતિનું પંચનામું કરતા તે પીધેલી હાલતમાં હોય, પીધેલી હાલતમાં ગાડી ચલાવવા સંબંધે MV એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદી જે તે વખતે આવેલ નહીં, જેથી ફરિયાદીને પછી બોલાવી અને બેફિકરાઈ અને અન્ય વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકે તે મુજબની ગાડી ચલાવેલી હોય તે મુજબ તેના ઉપર કાર્યવાહી કરવાની અત્યારે પ્રોસેસ ચાલુ છે. હું અને મારી પત્ની અને મારો છોકરો ઈવા પાર્કમાં વસ્તુની ખરીદી કરી અને સાઈડમાં ઊભા હતા અને એક પાછળથી કાર ચાલકે આવી મારી વાઈફને ઉડાડી છે અને બાજુમાં 2-3 ગાડી પાર્કિંગમાં હતા, એમને લોકોને ઠોકર મારેલ છે અને જાનહાની થઈ છે અને અમે મારી વાઈફને લઈને અમે દવાખાને ગયા હતા અને અત્યારે મારી વાઈફને હોસ્પિટલેથી રજા આપી ઘરે તારીખ કરી છે. જામનગરમાં બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો. મોરબીથી મોડી રાત્રિએ જામનગરમાં આવતા બોલેરો પિકઅપ વેનમાંથી બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો. પોલીસે 1920 નંગ બિયરના ટીન સાથે એકને ઝડપી પાડ્યો. સિટી એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે બોલેરોમાં તપાસ કરતા બિયરનો જથ્થો મળ્યો હતો. ત્યારે નવરાત્રિમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે. ભાવનગરના શિહોરના ખારી કનાડ મઢડા સર સાગવાડીના વિદ્યાર્થીઓને બસની સગવડ ન મળતા પરેશાન થતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ એસટીની સુવિધા વિના ખાનગી વાહનોમાં અપડાઉન કરવા મજબૂર બન્યા છે. ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે એસટી બસ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અપાઈ છે. ખારી કનાડ મઢડા અને સર ગામની વિદ્યાર્થીની બહેનો જે છે એ એસટી બસ માટે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી છે અને સાંજે તેમને ઘરે જવું હોય ત્યારે પણ એ મોડા પહોંચે છે અને એસટી બસ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓને પણ ઘણા સમયથી માંગણી છે. ત્યારે અત્યારે વિદ્યાર્થીઓને અમે સાથને સહકાર આપી અને વિદ્યાર્થીઓ માટે વહેલામાં વહેલી તકે આ એસટી બસ શરૂ કરવામાં આવે તેવી અમારી અને વિદ્યાર્થીઓની માંગણી છે. સર ખારી કનાડની દીકરીઓ જે અભ્યાસ માટે અહીં આવવું પડે અને એક જાગૃત નાગરિક ભાઈ બુધેલિયાને ઉપવાસ આંદોલનમાં બેસવું પડેની વાતો થઈ રહી છે. આ સરકારની બણગા ફેંકે છે કે ભણશે ગુજરાત, ચાલશે ગુજરાત. ક્યાં સુધી? એક દીકરીઓની પણ ચિંતા નથી આ સરકારને. શરમજનકની વાત છે કે દીકરીઓ માટે કમસે કમ ચિંતા કરે અને શિક્ષણ માટે બસો મૂકવી પડે એ મુકાય. જ્યારે મેળા હોય, ગરીબ કલ્યાણના મેળા 2 દિવસ પહેલા ભાવનગરમાં હતો તો અહીંથી બસો દોડાવી હતી, તો દીકરીનો અભ્યાસ માટે શા માટે નહીં? સુરતમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. રહેણાંક વિસ્તારમાં ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરાયો હતો. વરાછા પોલીસે બાતમીને આધારે રેડ કરી 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા. વરાછા પોલીસે 2 ભાઈઓની ધરપકડ કરી હતી તેમજ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે. આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર 11ના દુકાન તેમજ ગોડાઉનમાંથી 55,17,338 રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે. હીરાની સાથે જેમ્સ એન્ડ જ્વેલરીની માંગમાં સતત ઘટાડો નોંધાતા હીરા ઉદ્યોગપતિઓની મુશ્કેલી વધવાની સાથે તેની સૌથી ખરાબ અસર રત્ન કલાકારોની ઉપર થઈ રહી છે. હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાને કારણે હીરાની નિકાસમાં ઘટાડો થયો છે, જેને લઈને રત્ન કલાકારોને કામગીરી ન મળતા મોટાભાગના રત્ન કલાકારોના પરિવાર સામૂહિક આપઘાત તરફ વળી રહ્યા છે, તો કેટલાક વ્યવસાય બદલવા પણ મજબૂર બની રહ્યા છે. બંને મુશ્કેલીમાં છે. ફક્ત રત્ન કલાકારની અને વેપારી પણ મુશ્કેલીમાં એટલા જ છે. આ મંદીનો સામનો કરી રહ્યા છે. લોકો પોતાની મૂડીની અંદર લોસ કરીને
રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ ચાલી રહે એ માટેની રોજગારી મળે એની માટેના પ્રયત્નો કરે છે. એ વીકની અંદર 2 રજા આપીને કે ટાઈમ કટ ઓફ કરીને, પરંતુ આ એ ચોક્કસ બાબત છે કે કોઈ રત્ન કલાકારની ઇન્કમની અંદર ખૂબ મોટો ઘટાડો જોવા મળે. કોઈ 35,000નું કામ કરતો હોય તો એ આજે 20-22,000નું કામ કરે છે. તો આ એક પરિસ્થિતિ છે. અત્યારે 10 વર્ષથી હીરા ઘઉં છું, પણ હવે અત્યારે કાંઈ હીરામાં છે નહીં. કંઈ કારખાને જઈ તો કે હીરા આવતા નથી ઉપરથી. એટલે પહેલાં મારે 15, 20, 25, 30,000નું કામ થતું, પણ અત્યારે હાવ નીચે આવી ગયું 10-12,000ની નીચે. તો અત્યારે કંઈ કામ થતું નથી. ત્યારે અમારી હાવ કપોળી હાલત થઈ ગઈ છે ડાયમંડવાળાઓની. બધાને એમ કહે કે હવે બપોરે સવારમાં જાય તો બપોર સુધી હીરા આપે, પછી પાછા બેહાડે, પછી પાછા શનિ રવિવારની 2 રજા આપે પાછી. એવું બધું અત્યારે હાલે છે. અમારા ઘરમાં પરિસ્થિતિ નબળી છે. અમે મારા ઘરવાળા હીરા ગણે છે, પણ 5 મહિનાથી તો એટલા હેરાન થાય છે ને કે અમને જ ખબર છે. અત્યારે મારા છોકરાને સ્કૂલવાળા બેહાડતા નથી, રિક્ષાવાળા નથી લઈ જતા, ટ્યુશનની ફી બાકી છે. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે અમારી. અત્યારે અમારે કોને કેવું ને શું કરવું, અત્યારે એવું બધું છે ઘરમાં. ભાવનગરના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે રહેતા અને પશુપાલન કરતા લાલજી હાડગરડાના 39 ઘેટા અને 2 બકરા કુલ 41 ઘેટા અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. તંત્રને જાણ કરાતા પશુના ડોક્ટર સહિત એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઘેટા બકરાના ભેદી મોત જાણવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે પીએમ કરીને એફએસએલના કર્મચારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના માર્ગદર્શનમાં ગરીબપુરા ગામે મુલાકાત માટે ટીમ મોકલવામાં આવી હતી. મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધીમી ધારે વરસાદ સહિત માહોલ જામ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘમહેર ભાવનગર શહેરમાં જોવા મળી રહી છે. ફરીથી વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. મોડી સાંજ બાદ ભાવનગર શહેર ઉપરાંત પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત, મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવનગર પંથકના દ્રશ્યો બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ઝરમર વરસાદની શરૂઆત, મોડી સાંજ બાદ ભાવનગર શહેરમાં વરસાદની શરૂઆત થતાં વાતાવરણ ઠંડકમય બન્યું. કેટલાક દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.